હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ઘણા દિવસની આઈ થિંક બે ત્રણ મહિના થઈ ગયા છે બ્લોગ બનાવીને. તો આપણા બ્લોગ આવતા નહીં હતા. એના ઘણા બધા ફેક્ટર્સ છે, ઘણા બધા રીઝન છે એ કહીશ, પણ આપણા વિડીયોની શરૂઆત આપણા મંત્રથી જ કરીશું. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મા પ્રપાહી ગતિસ્તમ ત્વમેકા ભવાની. આપણે લોકડાઉન પછી લોંગ ટાઈમ પછી આપણે વિડીયો બનાવીએ છીએ. ને એ વિડીયો વિચાર કરતા છો તમે કે જીવાની મને આજે, એટલે પહેલું ફેક્ટર્સ છે કે જીવાને હવે વાન બાંધી દીધી છે, એટલે એ વાનમાં જાય છે અત્યારે સ્કૂલે. એક અંકલ લેવા માટે આવે છે એમને ઘરે, ને ઘરથી જાય છે. એટલે એમને વાનમાં મોકલાવાનું બી રીઝન કે જીવાની સાથે રમી શકે એવું એક આપણે ત્યાં નાની બેબી આવી છે. એટલે એમના સાથે થોડુંક ટાઈમ સ્પેન્ડ કરવામાં, રાતે જાગવામાં, એટલે ટાઈમ નથી સેટ થઈ રહ્યો હતો. ને જીવાને બી સ્કૂલે મૂકવાનું ને એવું બધું પણ મેનેજ નહીં થતું હતું. એટલે વિચાર્યું કે જીવાને વાન સેટ કરી દઈએ. એટલે જીવા બી વાનમાં જાય છે. આપણે ત્યાં બી એક બેબી આવી છે. ને મોસ્ટ ઓફ ધી ટાઈમ સેટરડે સન્ડે જ રજા હોય છે, પણ એ રજામાં એમને જ ટાઈમ આપીએ છીએ. સેટરડે ટાઈમ ફેમિલી ટાઈમ હોય છે, સન્ડે ટાઈમ મારા માટે હોય છે કે સવારે ક્રિકેટ રમવા જાઉં છું. એટલે નથી સેટ થઈ ગયો. અને નાનું બેબી છે એટલે એમને બી કશે લઈને જવાય તેવું નથી. એટલે નેક્સ્ટ વીક પણ કશે જવાનું હતું એ પણ નથી થઈ હતી. એટલે આવા ઘણા બધા ફેક્ટર્સ હતા કે જેના થકી આપણો બ્લોગ નહીં આવતો હતો. પણ 24 તારીખે 2 મહિના પૂરા થાય છે બેબીનું નાનુંના. એટલે ટ્રાય કરશું કે 15 દિવસે એક વિડીયો આપણો આવે. જીવા સાથે જશું કશે ફરવા માટે. નાનું બેબી ને એના મમ્માને તો નથી પોસિબલ. એટલે હવે આપણે જે વીકે વાત કરતા હતા, વીકેની જગ્યા હવે 2 વીકલી 15 દિવસ આવશે. એટલે વિડીયોની શરૂઆત આપણે કરી દીધી સાચી. નેક્સ્ટ ટ્રીપ માટેની થોડુંક પ્લાનિંગ ને એવું કરીશું કે નેક્સ્ટ ટ્રીપ કઈ જગ્યાએ જઈશું. કારણ કે અત્યારે સવારે ઠંડી વાગે છે અને આખો દિવસ બહુ ગરમી રહે છે. એટલે એવી કોઈ પ્લેસ પર જઈશું કે જ્યાં વેધર બી સારું રહે ને તમને બી કોઈ નવી જગ્યા એક્સપ્લોર કરાવીશું. આપણા જે બધા સબસ્ક્રાઈબર હતા એ સબસ્ક્રાઈબરમાં મોસ્ટ ઓફ ધી સબસ્ક્રાઈબર આપણા જે છે તે છે જ. અને અમુક જે સબસ્ક્રાઈબર જે છે જે મને રૂટીનમાં મળે છે તે કહેતા હોય છે કે જે તારા બ્લોગ નથી આવતા અત્યારે એમ કરીને.
એટલે આ જેનું રીઝન હતું. પણ હવે શરૂઆત આજથી આપણે કરી દીધી છે. આજે 25 તારીખ છે, 25 ફેબ. એટલે હવેથી તમને વિડીયો જોવા મળશે. જીવાને બી નદી જાય છે, નદીમાં તેમને બી પૂજન કરી લે. જીવાને બી બ્લોગમાં લાવશું. આઈ થિંક આજ વીકેન્ડમાં કશે પ્લાન કરીએ. કાલે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિની અમને રજા નથી, એટલે નહીં તો અમારી એ કચોલી ગામ ત્યાં મેળો ભરાય છે, ત્યાં તમને એક્સપ્લોર કરાવશે. પણ ટ્રાય કરીશ કોઈ જશે ફેમિલીમાંથી તો થોડું ઘણું જે વિડીયો સુટેબલ થશે તે હું તમને બતાવીશ. મોટી સંખ્યામાં મેળો પડે છે. હા, આજે રાતના બી જાય તો બી તો જોવા મળે છે. આજે મંગળવાર છે એટલે ટ્રાય કરીશ. ચાલો નહીં, જીવા સાથે જોશું એના મમ્મા શું કહી દે. પછી જો મળશે તો ટાઈમ તો જશું રાત્રે. મસ્ત બહુ મોટી સંખ્યામાં મેળો પડે છે. ગંગેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં. નેક્સ્ટ ટ્રીપની આપણે પ્લાન થોડું કરીશું. નેક્સ્ટ ટ્રીપ કાગળ જવાના છે તે. બસ બિલ્લીમોરા પહોંચી ગયા છે. પછી તમને હું થોડાક જે છે આપણું વે રૂટીન રોજનું તે હું તમને બતાવું છું. તે આ રીતના કહી રહેશે. વલસાડ 27 કિલોમીટર છે. નેક્સ્ટ ટ્રીપ નજીકમાં જ એક જીવાને રમવાનું પ્લેસ છે નાના છોકરા માટે. ગડટ પાસે છે. ગડટ રમવાનું, ત્યાં નાના છોકરા બેબી માટે મસ્ત છે રમવાનું. તો ગંગેશ્વર નહીં, કામેશ્વર જશું. ને કામેશ્વરથી ત્યાંથી જેવાને એ જે રમવાની જગ્યા છે ત્યાંથી બી એને એક્સપ્લોર કરી રહીશું. આપણા જે શોર્ટ બ્લોગ્સ જે આવ્યા હતા મહાદેવવાળા, એ મહાદેવવાળા બ્લોક તાના જરા કામેશ્વર સારું એવું ડેવલપમેન્ટ કર્યું છે એ લોકોએ. ને મસ્ત શું કહેવાય ને કે ટાઈમ સ્પેન્ડ થાય છે ત્યાં. મસ્ત લોન બોનવાળું ગાર્ડન એવું બનાવ્યું છે.
ગાઈસ આવી રીતના જ પાછા સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલને શેર કરજો, વિડીયો ગમે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો. જે સબસ્ક્રાઈબર નહીં કર્યું હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો અને નોટિફિકેશન બધું ઓન કરી લેજો કે જેના થકી જે બી કોઈ વિડીયો આવશે તે તમને નોટિફિકેશન મળતી રહેશે. એટલે આપણે નેક્સ્ટ વિડીયો જે છે તે આ વીકેન્ડમાં મૂકીશું. આજનો વિડીયો કાલે મોર્નિંગમાં 10 વાગે આવી જશે અને પહેલી કમેન્ટ પહેલી લાઈક માટે આપણે એમને પ્રમોટ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. તો લાઈક એન્ડ કમેન્ટ કરજો. જે પહેલી કરશે તેનું નામ આપણે પ્રમોટ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. તો મળીએ ગાઈસ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય. જેવા તમને બધાને મિસ કરતી હતી, આજે વિડીયો મૂકીશું તો કહેશે કે ડેડી તમે એકલા બનાવી લીધું, પણ કંઈ નહીં, આપણે પછી એમને લાવીશું ને મળીશું ગાઈસ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.